રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ધોરાજી નજીક ખાનગી ટ્રાવેલ્સ અને તેલના ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત। 10 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ધોરાજીથી જૂનાગઢ રિફર કરાયા। અકસ્માતની ઘટનામાં તેલનું ટેન્કર પલટી મારી ગયું, ત્યારે તેલ રસ્તાઓ ઉપર ફેલાયું હતું, જેને લેવા માટે શ્રમિકો પોતાના પાત્રો લઈને તેલ ભેગું કરવા ઉમટ્યા। અકસ્માત ઘટના અંગેની જાણ થતાં હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ તેમજ પોલીસ કાફલો અને ઇમરજન્સી સ્ટાફ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 રાજકોટ। મયુર ત્રિપાદ્રા મારું નામ છે। રામપુર બસમાં હતો, સવારે 7 વાગે રાજકોટ પોરબંદર બસવાળાએ આગળથી એને ઘણી બધી કંટ્રોલ કરવાની પૂરેપૂરી ટ્રાય કરી। ટ્રક જે છે એવું જાણવા મળ્યું કે ભાઈ ટ્રક જે છે એ વચ્ચે આવી ગયો, એને જોયા વગર ટર્ન મારી દીધો। એમાં કેટલા જણાને ઇન્જર્ડ હશે? 5 જણા તો મેં જોયા। તમે ક્યાંથી ક્યાં જતા હતા? હું રાજકોટથી પોરબંદર જતો। અકસ્માત કઈ રીતે બન્યો? એ તો ખ્યાલ નથી, કારણ કે બ્રેક કરી છે સારી એવી ડ્રાઈવરે મહેનત ઘણી કરી બસ બચાવવા માટે, બહુ ટ્રાય કરી, કારણ કે હું પહેલી સીટે જ હતો, ડ્રાઈવરની પાછળ જ બેઠો હતો અને પડતો બંધ હતો, જેથી કરીને મને વધારે તો ખ્યાલ નથી, પણ બ્રેક બહુ સરસ કરી હતી ગાડી। રોલ તમારું નામ શું છે? મારું નામ ભાટિયા દીપ છે। હું હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિક સ્ટાફ તરીકે ફરજ નિભાવું છું। અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી। ભૂતવડના પાટીએ પંકજ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો। અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા। લગભગ 10 થી 11 જેટલા જણાને લાગ્યું છે। બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે અહીંયા જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલે શિફ્ટ કરી દીધા છે। અમુક લોકોને વધારે લાગ્યું છે, અમુક લોકોને ઓછું લાગ્યું છે, પણ એક્સિડન્ટ સારું થયું છે એવું।